સવારે બરાબર 9 વાગ્યા હતા। ઘરનું ડાઇનિંગ ટેબલ સજાવેલું હતું અને બધા એક સાથે નાસ્તો કરી રહ્યા હતા। ગંગાજીએ ગરમ ગરમ પરાઠા બધાની થાળીઓમાં મૂક્યા। ત્યારે જ કુંદનલાલજીએ પહેલો ટુકડો ખાધો અને હસી પડ્યા। ગંગા, તારા હાથનો સ્વાદ ખરેખર અદ્ભુત છે। અજયે પણ તરત જ માની તરફ જોઈને કહ્યું, પપ્પા બિલકુલ સાચું કહે છે માં। ઓફિસમાં ગમે તેટલું બહારનું ખાવું પણ તમારા જેવા પરાઠા ક્યાંય નથી મળતા। ગંગાજી પુત્ર અને પતિની વાત સાંભળીને ખીલી ઉઠ્યા। તે જ વખતે કુંદનલાલજીએ અખબાર એક બાજુ મૂકતા કહ્યું, ગંગા સાંભળ, નાસ્તો પૂરો કરીને જલ્દી તૈયાર થઈ જા। ગંગાજીએ આશ્ચર્યથી પૂછ્યું, શા માટે? ક્યાં જવાનું છે? ત્યારે સીમા હસતા બોલી, મમ્મીજી, પપ્પાજી તમને લઈ જઈ રહ્યા છે તો ચોક્કસ કોઈ ખાસ જગ્યા હશે। સીમાની વાત પર અજયે હસતા કહ્યું, હા માં, તમે જલ્દી તૈયાર થઈ જાઓ। ક્યાંક એવું ન થાય કે પપ્પાનો મૂડ જ બદલાઈ જાય। પુત્ર અને વહુની વાત સાંભળી ગંગાજી હસી પડ્યા અને તેમની તરફ જોઈને બોલ્યા, ઠીક છે બાબા, હું તૈયાર થઈ રહી છું। ગંગાજીની હા પાડતા જ કુંદનલાલજીએ અજય તરફ જોઈને કહ્યું, અજય, મેં તને જે પૈસા આપ્યા હતા ને, થોડા મને આપ। અજયે તરત કહ્યું, ઠીક છે પપ્પાજી, હમણાં જ લઈ આવું। એમ કહીને તે પોતાના રૂમમાં ગયો અને ઓફિસની બેગમાંથી એક પેકેટ લઈ આવ્યો। પોતાના હાથમાં આપતા બોલ્યો, પપ્પાજી ગણી લો, બધું પૂરું છે ને? કુંદનલાલજીએ પેકેટ લેતા હસીને કહ્યું, તે ગણ્યું હશે તો પૂરું જ હશે। ગંગાજી રૂમમાંથી તૈયાર થઈને આવ્યા તો બધાની નજર તેમના પર ટકી ગઈ। કુંદનલાલજીએ જોતા જ કહ્યું, વાહ ગંગા, આજે તો તું કમાલ લાગે છે। સીમા હસતા બોલી, મમ્મીજી, એ સાચે જ તમે ખૂબ સરસ લાગો છો। ગંગાજી થોડું હસતા બોલ્યા, ઠીક છે, હવે ચાલો। કુંદનલાલજીએ માથું હલાવીને કહ્યું, હા ચલો, મોડું થાય છે। બંને ઘરેથી નીકળી ગયા એટલે અજયે દરવાજો બંધ કર્યો અને પોતાના રૂમમાં જઈને લેપટોપ ખોલીને કામમાં લાગી ગયો। બીજી તરફ સીમા રસોડામાં જઈને કામ નિપટાવા લાગી ત્યારે જ તેનો ફોન વાગ્યો। સ્ક્રીન પર માં લખેલું જોઈને તેણે તરત કોલ રિસીવ કર્યો અને ધીમેથી બોલી, સારું થયું તમારો ફોન આવ્યો, મારો તો મૂડ બગડી ગયો હતો। વિચારતી હતી કે કામ નિપટાવીને તમને ફોન કરું। બીજી તરફથી બિમલાજીનો ચિંતિત અવાજ આવ્યો, અરે શું થયું દીકરી? આટલી ચિંતિત કેમ લાગે છે? શું જમાઈએ કંઈ કહ્યું? સીમાએ ચીડાઈને જવાબ આપ્યો, અરે માં, જમાઈએ તો કંઈ નથી કહ્યું। એ તો બસ મારા સાસુ સસરા આ ઉંમરે પણ બંનેને ચેન ક્યાં છે? હમણાં જ જુઓ, બહાર ફરવા નીકળી ગયા અને હું અહીં રસોડામાં બધું સંઘરતી રહી। બિમલાજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, સીમા, તું શા માટે ઘરનું બધું કામ કરે છે? અરે છોડી દે, તારી સાસુ બધું કરશે, તારે આટલું શા માટે ખપવું? પછી થોડી વાર રોકાઈને બોલી, એવું કર, તું થોડા દિવસ મારી પાસે આવી જા, તારા સાસુ સસરાનું ફરવું આપોઆપ બંધ થઈ જશે। મા દીકરીની આ વાત ચાલતી હતી ત્યાં જ અજયનો અવાજ આવ્યો, સીમા તું ક્યાં છે? અજયનો અવાજ સાંભળતા જ સીમાએ ઝડપથી માને કહ્યું, ઠીક છે માં, હું હમણાં ફોન મૂકું છું, પછી વાત કરીશ। એમ કહીને તેણે કોલ કાપી નાખ્યો અને રસોડામાંથી નીકળીને સીધો પોતાના રૂમમાં ગઈ। રૂમમાં પહોંચી તો જોયું કે અજય અલમારીમાં કંઈક શોધી રહ્યો હતો। સીમાને જોતા જ અજય બોલ્યો, સાંભળ, મેં એક ફાઇલ અલમારીમાં મૂકી હતી, એ નથી મળતી, તે જોઈ છે? સીમાએ વિના વિલંબે અલમારીના ઉપરના ખાનામાં હાથ નાખીને ફાઇલ કાઢી અને તેને આપતા બોલી, આ રહી, મેં આને લોકરમાં મૂકી દીધી હતી, કારણ કે આજકાલ ઘરમાં ઉંદર ઘણા થઈ ગયા છે। અજયે રાહતનો શ્વાસ લીધો અને હસતા કહ્યું, શુકર છે મળી ગઈ। વળી આમાં એવું શું છે કે તું આટલો પરેશાન થઈ રહ્યો હતો? અજયે ફાઇલ સંભાળતા હસીને કહ્યું, મારી પ્યારી પત્ની, આ પ્રોપર્ટીના પેપર્સ છે। સીમાના ચહેરાનું હાસ્ય એક પળ માટે થંભી ગયું। તેણે નજર નીચી કરીને જાણે તરત પોતાની લાગણીઓ છુપાવી લીધી અને બોલી, ઓહ ઠીક, તેથી જ તું આટલો પરેશાન હતો। અજયે આ વાત પર ધ્યાન ન આપ્યું। તે ફાઇલને સાવધાનીથી ટેબલ પર મૂકી રહ્યો હતો। સીમાએ ચૂપચાપ તેની તરફ જોયું અને પછી રસોડામાં કામ નિપટાવવાના બહાને રૂમમાંથી બહાર નીકળી ગઈ। પછી તેણે ઝડપથી પોતાની માને ફોન લગાવ્યો અને કંઈક એવું કહ્યું કે જે સાંભળીને તેની મા બોલી, ઠીક છે, તું ચિંતા ન કર અને કોઈ બહાને મારી પાસે આવી જા, પછી આપણે વિચારીશું શું કરવું। એમ કહીને બિમલાજીએ ફોન મૂકી દીધો। હવે સીમા મનમાં હસતી હતી, જાણે માથી વાત કરીને તેનું મન હળવું થઈ ગયું હોય। બીજી તરફ રસ્તા પર ટ્રાફિક અને ગાડીઓના અવાજો વચ્ચે કુંદનલાલજીએ પોતાની પત્નીનો હાથ ચુસ્ત પકડીને કહ્યું, ગંગા સાંભળજે, ટ્રાફિક ઘણું છે। ગંગાજીએ હળવી હસી સાથે કહ્યું,
તમે હજુ પણ મને એમ સંભાળો છો જાણે હું કોઈ નવી નવેલી દુલ્હન હોઉં. બંને ધીમે ધીમે ચાલતા એક મોટા જ્વેલરી શોરૂમની સામે ઊભા રહ્યા. શોરૂમની ચમકદમક જોઈ ગંગાજી થોડા હિચકિચાતા બોલ્યા, સાંભળો, આ તો બહુ મોટો શોરૂમ છે. ચાલો બીજે ક્યાંક જઈએ. અને વળી હવે મારી ઉંમર થઈ ગઈ છે, આ ઘરેણા પહેરીને હું શું કરીશ? કુંદનલાલજીએ તેમની તરફ પ્રેમથી જોઈને તેમનો હાથ વધુ ચુસ્ત પકડીને કહ્યું, ગંગા, મારા કારણે તારે તારી ઝુમરીઓ વેચવી પડી હતી. તે દિવસે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે એક દિવસ હું તને એવી જ ઝુમરીઓ પાછી અપાવીશ. અને આજે તે દિવસ આવ્યો છે. ગંગાજીની આંખો એક પળ માટે ભીની થઈ ગઈ. ચહેરા પર હાસ્ય સાથે તેમણે ધીમા સ્વરે કહ્યું, તમારો સાથ જ મારા માટે સૌથી મોટી સંપત્તિ છે. કુંદનલાલજીએ સ્નેહભરી નજરે તેમને જોયા, જાણે આજ પડે તેમની બધી થાક મટી ગઈ હોય. બંને હાથમાં હાથ નાખીને કપૂર એન્ડ સન્સ જ્વેલર્સમાં પ્રવેશ્યા. ચમકતી રોશની અને કાચમાં ઝગમગતા ઘરેણાએ ગંગાજીની આંખોને ચકાચોંધ કરી દીધી. તેમણે એક પળ માટે થોભીને ધીમા સ્વરે કહ્યું, આટલું મોટું શોરૂમ, અહીં તો બધું કેવું ચમકે છે. કુંદનલાલજીએ હળવી હાસ્ય સાથે કહ્યું, ગંગા, હીરા ઝવેરાત કરતા તો તું વધુ અનમોલ છે. આજે બસ તને એ જ ઝુમરીઓ અપાવવા આવ્યો છું જે તે વર્ષો પહેલા મારા માટે વેચી હતી. ત્યારે શોરૂમની એક યુવા સેલ્સ ગર્લ્સ હસતા આગળ આવી અને બોલી, કહો સર, મેડમ માટે શું બતાવું? કુંદનલાલજીએ હસીને કહ્યું, સોનાની ઝુમરી બતાવો. સૌથી ખાસ. થોડી જ વારમાં સેલ્સ ગર્લ્સ એક ટ્રે લઈ આવી અને હળવી હસી સાથે નરમ લહેકામાં બોલી, મેડમ, આ અમારા નવા કલેક્શનની ઝુમરીઓ છે. પહેલી જોડી તેણે ગંગાજીની સામે મૂકી. ભારે સોનેરી ઝુમરીઓ જોઈને ગંગાજી હળવે બોલ્યા, સુંદર તો છે, પણ મારા માટે થોડી વધુ ભારે લાગે છે. સેલ્સ ગર્લ હસી અને બોલી, તો પછી આ જુઓ મેડમ, ખૂબ હળવી અને રોજ પહેરવા લાયક છે. તેણે બીજી જોડી બતાવી જેમાં મોતી જડેલા હતા. ગંગાજીએ તેને કાન પાસે લગાવીને અરીસામાં જોયું અને હળવે હસી, આ તો ખરેખર બહુ સુંદર છે, પણ હવે મારી ઉંમર ક્યાં રહી આને પહેરવાની? કુંદનલાલજીએ તેમની ખચકાટ સમજીને કહ્યું, ગંગા, ઉંમરનું ઘરેણા સાથે શું લેવા દેવા? તારા ચહેરાની ચમક જ આને વધુ ખાસ બનાવશે. એ સાંભળતા જ સેલ્સ ગર્લ ત્રીજો ડિબ્બો ખોલ્યો. તેમાં મોટી ઝુમરીઓ હતી, લાલ પથ્થર જડેલા. ગંગાજીએ જેવી તેને હાથમાં લીધી તેમની આંખોમાં ચમક આવી ગઈ. કુંદનલાલજી તરત બોલ્યા, બસ આ જ છે, બિલકુલ તારી જૂની ઝુમરીઓ જેવી. ગંગાજીની આંખો ભીની થઈ ગઈ. તે ધીમા સ્વરે બોલ્યા, હા, બિલકુલ એવી જ છે. સેલ્સ ગર્લ હસતા કહ્યું, તો આ પેક કરી દઉં સર? કુંદનલાલજીએ માથું હલાવીને કહ્યું, હા, પેક કરી દો, અમે આજ લઈશું. શોરૂમમાંથી નીકળતા જ કુંદનલાલજીએ બેગ સંભાળતા ગંગાજી તરફ જોઈને કહ્યું, ગંગા, આજે દિલ બહુ હળવું લાગે છે, જાણે કોઈ અધૂરું વચન પૂરું કર્યું હોય. ગંગાજી તેમની વાત સાંભળી હસી પડ્યા. ત્યારે કુંદનલાલજીએ કહ્યું, ગંગા, ચાલ આજે રોશનની કુલ્ફી ખાઈએ. ગંગાજી હસીને બોલ્યા, જ્યાં સુધી તમે રોશનની કુલ્ફી ન ખાઓ ત્યાં સુધી તમને ચેન જ ક્યાં આવે છે? કુંદનલાલજી હસતા બોલ્યા, અરે શું કરું, ઘરે તો તું ખાવા દેતી નથી. વિચાર્યું બહાર નીકળ્યા છીએ તો થોડો ફાયદો ઉઠાવી લઉં. બંને હસતા દુકાન તરફ આગળ વધ્યા. પછી બંનેએ રોશનની ગુલ્ફી ખૂબ ચાહથી ખાધી અને હસતા વાતો કરતા રસ્તે આગળ વધ્યા. થોડી વારમાં કુંદનલાલજીએ હાથ ઊંચો કરીને એક ઓટો રોક્યો અને તેમાં બેસતા બોલ્યા, ચાલો ગંગા, હવે ઘરે જઈએ. બંને ઓટોમાં બેસીને રસ્તાનો આનંદ માણતા ઘર તરફ નીકળી પડ્યા. જેવો ઓટો રજોરી ગાર્ડન પહોંચ્યો, કુંદનલાલજી બોલ્યા, બસ ભાઈ, બાજુમાં રોકો. ઓટોમાંથી ઉતરતા ગંગાજી અને કુંદનલાલજી ઘરના દરવાજે પહોંચ્યા. કુંદનલાલજીએ હાથ ઊંચો કરીને ખટખટાવવા જતા હતા ત્યાં જ પાછળથી કોઈએ અવાજ લગાવ્યો, કુંદનભાઈ, કેમ છો? કુંદનલાલજીએ પાછળ ફરીને જોયું તો તેમના જૂના ઓળખીતા શર્માજી હસતા ઊભા હતા. ગંગાજીએ પણ ફરીને જોયું અને હળવી હસી સાથે તેમને નમસ્તે કર્યું. કુંદનલાલજી બોલ્યા, અરે શર્મા, તું અહીં ઘણા દિવસે મળ્યો. શર્માજીએ ઊંડો શ્વાસ ભરીને કહ્યું, કુંદનભાઈ, શું કહું, જમાનો બહુ બદલાઈ ગયો છે. આજકાલની ઓલાદ પહેલા જેવી નથી રહી. કુંદનલાલજીએ આશ્ચર્યથી તેમની તરફ જોઈને પૂછ્યું, અરે આ શું કહે છે? તારા દીકરા વહુ તો બહુ સારા છે ને? શર્માજીએ માથું હલાવીને કહ્યું, ના ના, હું મારી વાત નથી કરતો, પપ્પુભાઈની વાત કરું છું. ગંગાજી આશ્ચર્યથી બોલ્યા, શું થયું? પપ્પુભાઈના ઘરે બધું ઠીક તો છે ને? શર્માજીનો ચહેરો ઉતરી ગયો. તે ધીમા સ્વરે બોલ્યા, કશું ઠીક નથી ભાભી. પપ્પુભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ રાતે
દીકરા વહુ સાથે ઝઘડો થયો અને ગુસ્સામાં તેમની તબિયત બગડી ગઈ. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો. આ સાંભળી ગંગાજી સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો ભરાઈ આવી. કુંદનલાલજીએ ગહન દુઃખથી ભરેલા અવાજમાં કહ્યું, હે ભગવાન, આ તો બહુ ખરાબ થયું. વિશ્વાસ જ નથી થતો. થોડી વધુ વાતો કરીને શર્માજી બોલ્યા, ઠીક છે કુંદનભાઈ, હું નીકળું છું. તેમના જતાં જ કુંદનલાલજીએ પત્નીને કહ્યું, ગંગા, ચાલ અંદર જઈએ. દરવાજે ખટખટાવતા જ અજય આવ્યો અને દરવાજો ખોલતા બોલ્યો, માં, પપ્પાજી તમે આવી ગયા? આટલી વાર ક્યાં લગાવી? બંને ભારે પગલે ઘરમાં પ્રવેશ્યા. ગંગાજીની નજર અજય પર ટકી ગઈ, પણ તે કંઈ બોલી ન શક્યા. તેમનો અવાજ રૂંઘાઈ ગયો હતો. કુંદનલાલજીએ ધીમા સ્વરે કહ્યું, બેટા, તને એક દુઃખદ ખબર આપવી છે. પપ્પુભાઈ હવે નથી રહ્યા. અજય આશ્ચર્યથી બોલ્યો, શું પપ્પા? ચાચા ગઈકાલે જ તો મને મળ્યા હતા. સીમા પણ આગળ આવી અને આશ્ચર્યથી બોલી, હે ભગવાન, આ કેવી રીતે થયું? ગંગાજીની આંખોમાં હજુ આંસુ હતા. તે બોલ્યા, રાતે દીકરા વહુ સાથે ઝઘડો થયો અને પછી હાર્ટ એટેક આવી ગયો. ઘરમાં એક પળ માટે ઊંડો સન્નાટો છવાઈ ગયો. માહોલ એકદમ ભારે થઈ ગયો. ગંગાજીએ આંસુ લૂછતા અજય અને સીમા તરફ જોઈને ધીમા સ્વરે કહ્યું, બેટા, માણસ આખી જિંદગી મહેનત કરીને પોતાના ઘર પરિવાર માટે જીવે છે, પણ જો ઘરમાં જ સન્માન અને પ્રેમ ન મળે તો બધું વ્યર્થ થઈ જાય છે. અજય ચૂપચાપ માથું નમાવીને સાંભળી રહ્યો હતો. સીમા પણ ગંભીર ચહેરે ઊભી હતી. ગંગાજીએ આગળ કહ્યું, જોયું ને, પપ્પુભાઈનો દીકરો વહુ સાથે ઝઘડો થયો અને તે જ પળે તેમની સાંસ થંભી ગઈ. વિચાર, જો તે આખરી પળે તેમને પોતાના બાળકોનો સાથ અને સુકૂન મળ્યું હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોત. કુંદનલાલજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઘરનો પાયો પ્રેમ અને ઇજ્જત પર ટકે છે. જો આ તૂટી જાય તો આખી જિંદગીની મહેનતનો કોઈ અર્થ નથી રહેતો. ગંગાજીએ અજયના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, આપણે ક્યારેય એવો દિવસ ન જોવો પડે. વચન આપ કે આ ઘરમાં હંમેશા પ્રેમ અને ઇજ્જત રહેશે. અજયની આંખો ભરાઈ આવી. તેણે માનો હાથ પકડીને કહ્યું, માં, હું વચન આપું છું. જ્યાં સુધી સાંસ ચાલશે આ ઘરનું સન્માન અને તમારું ધ્યાન રાખીશ. સીમા પોતાની સાસુ પાસે બેસીને ભાવુક સ્વરે બોલી, મમ્મીજી, તમે બિલકુલ સાચું કહ્યું. ઘર ત્યારે જ ઘર કહેવાય જ્યારે તેમાં પ્રેમ અને સન્માન હોય. તમે નિશ્ચિત રહો, હું તમારું હંમેશા ધ્યાન રાખીશ. ગંગાજીએ હળવી હસી સાથે સીમાનો હાથ પકડી લીધો. બસ બેટા, આ જ વાતો દિલને સુકૂન આપે છે. ત્યારે માહોલ હળવો કરવા અજયે શરારતી અંદાજમાં કહ્યું, ઠીક છે માં, એ તો બતાવો, પપ્પાજીએ તમને કંઈ લીધું કે બસ ફેરવીને જ પાછા લઈ આવ્યા? કુંદનલાલજીએ તરત હસતા કહ્યું, અરે બેટા, તારી માને મેં સોનાની ઝુમરીઓ લઈ આપી છે, જે પહેરીને તારી માં ખૂબ સુરત લાગે છે. સીમાએ ઉત્સુકતાથી કહ્યું, અરે, એ ઝુમરીમાં એવું શું છે? જરા અમને પણ બતાવો. ગંગાજીએ ડિબ્બી ખોલીને ઝુમરી કાઢી અને પ્રેમથી બોલ્યા, આ બિલકુલ એવી જ ઝુમરી છે જે મારી પાસે પહેલા હતી, પણ તે સમયે અમારે વેચવી પડી હતી. સીમાએ ઝુમરી હાથમાં લીધી તો તેનું મનમાં થોડું બગડ્યું, પણ બધાની સામે હસવાનો ઢોંગ કરતા બોલી, સાચે આ તો બહુ સુંદર છે. ત્યારે અજયે કહ્યું, સીમા, ખૂબ ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું લગાવ. ગંગાજી ઊભા થઈને બોલ્યા, વહુ, ચાલ હું તારી મદદ કરી દઉં. તું એકલી શું કરીશ? અજય તરત બોલ્યો, માં, તમે બેસો. સીમાએ ખાવાનું બનાવી લીધું છે, બધું તૈયાર છે. હું બસ તમારી રાહ જોતો હતો કે તમે આવો એટલે આપણે બધા સાથે ખાઈએ. કુંદનલાલજી અજયને જોઈને મનમાં વિચારવા લાગ્યા, સાચે મારો દીકરો અને વહુ બીજા જેવા નથી. અજય આજે પણ અમારી કેટલી ઇજ્જત કરે છે. આ વિચારતા તેમની આંખો ભીની થઈ ગઈ. ખાવાનું પૂરું થયું એટલે ગંગાજીએ વાસણો ભેગા કરવા લાગ્યા, પણ સીમાએ ઝડપથી ઊભા થઈને કહ્યું, મમ્મીજી, તમે રહેવા દો, હું બધું સંભાળી લઈશ. ગંગાજી હળવી હસી સાથે પોતાના રૂમ તરફ ગયા. કુંદનલાલજી પણ અખબાર લઈને રૂમમાં ગયા. અજયે હાથ ધોઈને લેપટોપ કાઢ્યું અને કામમાં લાગી ગયો. બીજી તરફ સીમા વાસણો ભેગા કરતા વારંવાર ઘડિયાળ તરફ જોતી હતી. ચહેરા પર હળવી હસી હતી, પણ મનમાં હલચલ ચાલી રહી હતી. ખરેખર તેના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું. તેને જલ્દીથી પોતાની માને મળવું હતું. રસોડાનું કામ પૂરું થતાં જ તેણે હાથ ધોયા અને મનમાં વિચારવા લાગી, હવે વધુ મોડું નથી કરી શકાતું. માને મળવું બહુ જરૂરી છે. બપોરના 2 વાગ્યા હતા. અજય લેપટોપ પર કામમાં ડૂબેલો હતો. ત્યારે સીમા તેની પાસે આવીને ધીમા સ્વરે બોલી, સાંભળો, હું જરા પાર્લર જઈ આવું. ઘણા દિવસ થઈ ગયા.
વિચાર્યું આજે થોડો સમય કાઢું. અજયે નજર સ્ક્રીન પરથી હટાવીને તેની તરફ જોઈને હળવી હસી સાથે કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવી જજે. મા પપ્પાજી પણ આરામ કરે છે અને મારે થોડી વારમાં ઓફિસની મીટિંગ જોઈન કરવી છે. સીમાએ હા પાડી અને દરવાજા તરફ આગળ વધી, પણ તેના મનમાં એક જ વાત ગૂંજતી હતી. ખબર નહીં માએ આખરે શું વિચાર્યું છે. એવું શું છે જે ફોન પર પણ નથી કહી શકતી? ચોક્કસ કોઈ મોટી વાત હશે. સીમાની ચાલ ઝડપી થતી જતી હતી. બહારની ધૂપ ભલે ચડી રહી હતી, પણ તેના મનની બેચેની ધૂપ કરતાં પણ વધુ તપી રહી હતી. રજોરી ગાર્ડનની શેરીઓમાં બપોરનો સન્નાટો પસરેલો હતો. સીમાએ ગલીના ખૂણે ઊભેલા એક બેટરી રિક્ષાવાળાને અવાજ આપ્યો, ભાઈ, મેટ્રો સ્ટેશન જશો? હા મેડમ, બેસી જાઓ, રિક્ષાવાળાએ જવાબ આપ્યો. રિક્ષા ધીમે ધીમે બજારમાંથી પસાર થતા મેટ્રો સ્ટેશન તરફ આગળ વધી. સીમા રસ્તા પર બેચેનીથી ઘડિયાળ જોતી રહી. જેવું રજોરી ગાર્ડન મેટ્રો સ્ટેશન આવ્યું, તેણે તરત ટોકન લીધું અને મેટ્રોમાં ચડી ગઈ. લગભગ અડધા કલાક પછી લજપતનગર મેટ્રો સ્ટેશન પર ઉતરીને તેણે રાહતનો શ્વાસ લીધો. સીમા ઝડપી પગલે મેટ્રો સ્ટેશનની બહાર નીકળી અને સીધી પોતાના માયકા તરફ ચાલવા લાગી. ગેટ પર પહોંચતા જ તેણે દરવાજાની ઘંટડી વગાડી. થોડી જ પળોમાં દરવાજો ખુલ્યો અને બિમલાજી હસતા બોલ્યા, આવી ગઈ તું? કેટલી વાર લગાડી? ક્યારથી રાહ જોતી હતી. સીમાએ મોં બનાવીને કહ્યું, શું કરું માં, કેવી રીતે નીકળું? બધા માટે ખાવાનું બનાવવું પડ્યું. અને તમને આશ્ચર્ય થશે કે મારા સસરાએ મારી સાસુને 2 તોલાની ઝુમરીઓ લઈ આપી. એ ઝુમરીઓ સાચે જ ખૂબ સુંદર છે માં. બિમલાજી હસતા બોલ્યા, અચ્છા, અને તારા માટે કંઈ ના લાવ્યા? સીમાએ થોડી થાકેલા સ્વરમાં કહ્યું, ના માં, તેમની પોતાની ઈચ્છા પૂરી થઈ જાય એ જ ઘણું છે. હું તો થાકી ગઈ છું. આ રોજ રોજનું ખાવાનું બનાવવું અને બધાને ખવડાવવું. ક્યારેક તો લાગે છે કે અજયને કહી દઉં કે આપણે અલગ રહેવા જઈએ, પણ માં એ તો પોતાના મા બાપનો દીવાનો છે. તેને તો બસ એ જ દેખાય છે. બિમલાજી તેની વાતો સાંભળતા હતા. સીમા ફરી વિચારતી બોલી, છતાં આ બંનેની ઉંમરે હવે કેટલી બાકી છે? પણ માં, બુઢા લોકો આટલી જલ્દી મરતા પણ તો નથી. ઠીક છે, છોડો. તમે શું કહેતા હતા? બતાવો. ફોન પર આ વાત કેમ ન કહી શક્યા? અને મારે જલ્દી નીકળવું પડશે, કારણ કે હું પાર્લરનું કહીને આવી છું, એટલે વધુ વાર નથી રોકાઈ શકતી. હવે બસ બતાવો, તમે શું વિચાર્યું? વિમલાજી તેની તરફ જોઈને બોલ્યા, રોક, હું પહેલા ચા લઈ આવું. થોડી જ વારમાં વિમલાજી રસોડામાંથી ચા લઈ આવ્યા અને સીમાની સામે મૂકી. બંને થોડી વાર વાતો કરતા રહ્યા. પછી વિમલાજી ધીમે હસતા બોલ્યા, જો બેટા, બસ એ જ કરજે જે મેં કહ્યું. કોઈને ખબર ન પડવી જોઈએ, ઠીક છે? સીમાના ચહેરા પર જાણે રાહતની લહેર દોડી ગઈ. તેણે પોતાની માને ગળે લગાડીને કહ્યું, સાચે માં, જો તમે ન હોત તો મારું શું થાત? આ પછી સીમાએ પોતાનું પર્સ લીધું અને ઘરેથી નીકળી ગઈ. પ્રશ્ન એ હતો, આખરે વિમલાજીએ સીમાને શું કહ્યું હતું કે જે સાંભળીને તે આટલી ખુશ થઈ રહી હતી? સીમા ઝડપી પગલે પોતાના ઘરે પહોંચી. દરવાજો ખોલતા જ તેણે જોયું કે અજય હજુ પણ લેપટોપ પર વ્યસ્ત હતો અને ઘરમાં હળવો સન્નાટો હતો. ત્યારે અજયે લેપટોપ પરથી નજર ઉઠાવીને કહ્યું, સીમા, સારું થયું તું આવી ગઈ. હું તારી જ રાહ જોતો હતો. સીમાએ આશ્ચર્યથી પૂછ્યું, શા માટે? શું થયું? અજય હસતા બોલ્યો, કંઈ નહીં, મારે બહાર જવું છે. વિચાર્યું કે તું આવીશ તો જઈશ, કારણ કે મા પપ્પાજી હજુ સૂતા જ છે અને હું તેમને હેરાન નથી કરવા માંગતો. તું પણ થાકી ગઈ હોઈશ, આરામ કરી લે, હું જલ્દી આવું. એમ કહીને અજય પોતાના કામ માટે નીકળી ગયો. અજયના જતા જ સીમા પોતાના રૂમમાં ગઈ અને પલંગ પર લેટતા હસવા લાગી. તે મનમાં પોતાની માએ કહેલી વાતો વિચારતી હતી. પછી ધીમે ધીમે મનમાં બોલી, બસ હવે એ દિવસ દૂર નથી જ્યારે હું આ ઘરની માલકીન બનીશ અને અજય મારી દરેક વાત માનશે. આ વિચારતા તેને નીંદર આવી ગઈ. સાંજનો સમય હતો. રૂમમાં હળવી રોશની ઝરતી હતી. સીમા પલંગ પર આરામથી સૂતી હતી. ત્યારે અચાનક દરવાજે ખટખટોનો અવાજ થયો. સીમા ચોંકીને ઉઠી અને દરવાજો ખોલતા બોલી, શું થયું મમ્મીજી? તમને કંઈ જોઈએ છે? ગંગાજી હસતા બોલ્યા, ના વહુ, કંઈ નથી જોઈતું. ખરેખર હું અને તારા સસરા મંદિર જઈ રહ્યા છીએ. સીમાએ હળવા આશ્ચર્યથી પૂછ્યું, મંદિર? ઠીક છે, ક્યારે પાછા આવશો? ત્યારે પાછળથી કુંદનલાલજી બોલ્યા, અરે તું ફિકર ન કર, અમે જલ્દી આવી જઈશું. કુંદનલાલજીએ પોતાની થેલી ઉપાડી અને ગંગાજી તરફ જોઈને બોલ્યા, ગંગા, ચાલો જઈએ. બંને બહાર નીકળતા જ સીમાએ ઝડપથી દરવાજો બંધ કર્યો. તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તે ધીમે પગલે ડ્રોઈંગ રૂમમાં આવી
અને ત્યાં રાખેલા લેન્ડલાઇનનું રિસીવર ઉપાડીને ઝડપથી એક નંબર ડાયલ કર્યો. ફોન જોડાતા જ સીમાએ ધીમા અવાજમાં એવી વાતો કરી કે જો કોઈ બીજું સાંભળે તો સ્તબ્ધ થઈ જાય. બીજી તરફથી તરત જવાબ આવ્યો, તમે ફિકર ન કરો, બધું એવું જ થશે જેવું તમે કહ્યું. આ સાંભળી સીમાએ હળવી હસી સાથે રિસીવર મૂક્યું અને રાહતનો શ્વાસ લીધો. પછી રૂમ તરફ પાછી આવી. તેણે અરીસા સામે ઊભા રહીને પોતાને જોયું. તેના હોઠ પર હળવી હસી અને આંખોમાં અજીબ ચમક હતી. ધીમે ધીમે તે બબડી, હવે રમત શરૂ થઈ ગઈ છે, બસ થોડા જ દિવસમાં બધું મારા મુજબ થશે. અરીસામાં પોતાનું પડછાયું જોઈને તેણે જાણે પોતાની જાત સાથે વચન કર્યું અને પછી પલંગ પર આવીને આરામથી લેટી ગઈ. સાંજ ઢળી ગઈ હતી. આકાશમાં અંધારું પસરી રહ્યું હતું. થોડી વાર પછી કંઈક વિચારીને તે ઉઠી અને સીધી પોતાની સાસુના રૂમમાં ગઈ. ત્યાં અલમારી ખોલીને ઝુમરીઓની ડીબી ઉપાડી અને લાંબા સમય સુધી તેને હાથમાં ફેરવતી રહી. ઝુમરીઓની ચમક જાણે એની આંખોમાં કોઈ અજીબ આગ ભરી રહી હતી. થોડા સમય પછી તેણે ડીબી પાછી મૂકી દીધી, પણ તેના ચહેરા પર હવે માત્ર લાલચ નહીં પણ એક ઠંડી કઠોરતા પણ ઝળકી રહી હતી. રૂમમાંથી બહાર નીકળતા તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું, આજની રાત બધું બદલી નાખશે. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ બધું કેવી રીતે થયું. સીમાએ પોતાના રૂમમાં આવીને દરવાજો અંદરથી બંધ કર્યો અને પર્સમાં રાખેલું એક નાનું પેકેટ બહાર કાઢ્યું. એ જ દવા જે તેની માએ તેને આપી હતી. પેકેટ ખોલતા જ રૂમમાં હળવી કડવી ગંધ ફેલાઈ. તે ધીમે હસી અને બોલી, હવે જલ્દી જ મને ઘરના બધા કામમાંથી મુક્તિ મળી જશે. અહીં એક જ માલકીન હશે અને એ હશે હું. તેના શબ્દોમાં ઠંડી ધ્રુજારી હતી, જાણે આવનારું તોફાન તેના મનમાં પહેલેથી જ ગુંજી રહ્યું હોય. રૂમની દિવાલો પણ જાણે તેની ખામોશ હાસ્યમાં ડૂબી ગઈ હોય. સીમાએ સાવધાનીથી પેકેટને અલમારીના ગુપ્ત ખાનામાં છુપાવી દીધું અને બહાર આવીને સાવ સામાન્ય રીતે ટીવી ચાલુ કરી દીધું. તેના ચહેરા પર એ જ નિષ્કપટ વહુની માસુમિયત ઝળકી રહી હતી, જે જોઈને કોઈ વિચારી પણ ન શકે કે તેના અંદર આટલું ઝેર ભરેલું છે. બીજી તરફ મંદિરના પ્રાંગણમાં હળવી ઘંટડીઓનો અવાજ ગુંજી રહ્યો હતો. દીવાઓની જ્યોત હવામાં ડોલતી હતી અને વાતાવરણમાં શાંતિ વ્યાપી હતી. ગંગાજી અને કુંદનલાલજી સીડીઓ ચડીને અંદર પહોંચ્યા. જેવા બંનેએ મંદિરના આંગણામાં પગ મૂક્યો ત્યાં સામેથી અજય દોડતો આવ્યો અને ખુશ થતા બોલ્યો, માં, પપ્પાજી, તમને તો ઘણો સમય લાગી ગયો. હું ક્યારથી અહીં રાહ જોતો હતો. કુંદનલાલજીએ ગંગાજી તરફ જોઈને હસતા કહ્યું, જો ગંગા, આપણો દીકરો પોતાની પત્નીને કેટલો પ્રેમ કરે છે. તેની ખુશી માટે હંમેશા આગળ રહે છે. અજય હસતા બોલ્યો, અરે પપ્પાજી, જ્યારે જુઓ ત્યારે ચીડાવવાનું શરૂ કરી દો. ચાલો પહેલા ભગવાનના દર્શન કરી લઈએ, પછી બેસીને વાત કરીશું કે શું કરવું. ઘંટડીઓનો મધુર અવાજ ગૂંજતો હતો. દીવાઓની જ્યોત હળવે હળવે લહેરાતી વાતાવરણને વધુ પવિત્ર બનાવી રહી હતી. ગંગાજીએ હાથ જોડીને આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, મારા દીકરા વહુને હંમેશા સુખી રાખજો. તેમનું જીવન હાસ્ય ખુશીથી ભરી દેજો. કુંદનલાલજીએ મનમાં કહ્યું, ભગવાન, મારી જિંદગીની સૌથી મોટી સંપત્તિ મારો પરિવાર છે, તેને સલામત રાખજો. જ્યાં સુધી સાંસ ચાલે હું આ બધાને ખુશ જોવા માંગુ છું. અજયે માથું નમાવીને પોતાની મનની વાત કહી, હે ભગવાન, મારા મા પપ્પાજી હંમેશા ખુશ રહે. હું તેમને બધી ખુશીઓ આપવા માંગુ છું. બસ મને આટલું સમર્થ્ય આપજો. ત્રણેય માથું ટેકવ્યું. ઘીના દીવાની જ્યોતમાં તેમના ચહેરા વધુ ઉજળા લાગવા માંડ્યા. ત્યાંની શાંતિ તેમના દિલમાં અજીબ સુકૂન આપી રહી હતી. જ્યારે તેઓ ઊભા થઈને બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક જ ભાવ હતો, ખુશીનો ભાવ. મંદિરના બહારના વિશાળ આંગણામાં થોડીવાર રોકાઈને ત્રણેય પથ્થરની ચોકી પર બેઠા. હળવી ઠંડી હવા વાતી હતી અને ઘંટડીઓનો અવાજ હવે ધીમે સ્વરે સંભળાતો હતો. અજયે ધીમે કહ્યું, માં, પપ્પાજી, ચાલો આપણે સીમાને ઘરે એક મોટું સરપ્રાઈઝ આપીએ. ઘરે આ વાતો કરવી યોગ્ય નહોતું. ક્યાંક સીમાને ખબર પડી જાત. એટલે વિચાર્યું કે મંદિરનો આ શાંત માહોલ સૌથી યોગ્ય રહેશે. કુંદનલાલજીએ અજય તરફ જોઈને હસતા કહ્યું, સાચું કહ્યું બેટા. અને હું ઈચ્છું છું કે આપણે ઘરે એક નાની પાર્ટી રાખીએ. સગા સંબંધીઓ, નજીકના લોકો બધા આવે અને ખાસ કરીને વહુના માયકાના લોકો. પછી તેમણે પોતાની પત્નીને કહ્યું, ગંગા, મારી હંમેશા એ જ કોશિશ રહી છે કે સીમાને આ ઘરમાં ક્યારેય પરાયું ન લાગે. આખરે તેણે પોતાનું ઘર છોડીને આપણું ઘર અપનાવ્યું છે. ગંગાજીએ સહમતીમાં માથું હલાવીને કહ્યું, બિલકુલ, વહુને કેટલી ખુશી થશે. અને સાંભળો, શા માટે ન એ ઝુમરીઓ સીમાને આપી દઉં? વળી આપણે ગયા પછી
તો બધું દીકરા વહુનું જ છે. અજયે મા પપ્પાજીની વાત સાંભળીને ભાવુક થઈને કહ્યું, પપ્પાજી સાચે કહું, તમે બંને જેવું વિચારો છો એવું દરેક વિચારે તો વહુને ક્યારેય માયકાની કમી ન લાગે. એક તરફ ત્રણેય સીમાને ખુશીઓથી ભરી દેવા માંગતા હતા અને બીજી તરફ સીમા પોતાના મનમાં એક ભયંકર યોજનાને અમલમાં લગાવવાની તૈયારી કરી રહી હતી. શરૂઆતમાં સીમા બિલકુલ આવી નહોતી, પણ ધીમે ધીમે તેની માં બિમલાજીના બહેકાવામાં આવીને તેણે હવે એક જુદો જ રૂપ લઈ લીધો હતો. ગંગાજી અને કુંદનલાલજી મંદિરથી હળવા મન અને ચહેરા પર હાસ્ય સાથે ઘરે પાછા ફર્યા. થોડી વારમાં અજય પણ આવી ગયો. તેમને વિશ્વાસ હતો કે તેમની બનાવેલી યોજના સીમાને ખૂબ ખુશ કરશે, પણ કોને ખબર હતી કે આવનારો આવતીકાલ તેમની જિંદગીનું ચિત્ર જ બદલી નાખશે. રાતનો સમય હતો. ઘરમાં બધાએ સાથે બેસીને ખાવાનું ખાધું. અજય વારંવાર સીમાને જોતો હતો અને મનમાં વિચારતો હતો કે આવતીકાલે જ્યારે તેને સરપ્રાઈઝ મળશે ત્યારે તેના ચહેરાની ખુશી જોવાલાયક હશે. ગંગાજી પોતાના દીકરા અને વહુની હાસ્ય મજાક જોઈને હસતા હતા. કુંદનલાલજી પણ સંતોષથી ભરાઈ ગયા કે તેમનો પરિવાર આટલો ખુશ છે. પણ એ જ રાતે જ્યારે બધા પોતપોતાના રૂમમાં ગયા ત્યારે સીમાની આંખોમાં જરાય નીંદર નહોતી. તે રસોડામાં ગઈ અને દૂધ ગરમ કરવા લાગી. પછી તેણે ટ્રેમાં 2 ગ્લાસ દૂધ મૂક્યા અને આજુબાજુ જોઈને ખાતરી કરી કે કોઈ છે કે નહીં. ત્યારે તેણે પોતાના પર્સમાંથી એ પડિયું કાઢી જે તેની માએ આપી હતી. પડિયું જોઈને તેની આંખોમાં ઠંડી ચમક તરી આવી. ખૂબ સાવધાનીથી તેણે ફક્ત એક જ ગ્લાસમાં એ દવા નાખી જેવું તેની માએ કહ્યું હતું. ઊંડો શ્વાસ લઈને તેણે ટ્રે ઉપાડી અને સાસુ સસરાના રૂમમાં ગઈ. દૂધના ગ્લાસ જોઈને કુંદનલાલજી બોલ્યા, ના વહુ, મારે નથી જોઈતું, તું તારી સાસુને આપી દે. સીમા કંઈ બોલે એ પહેલા અજય અંદર આવ્યો અને હસતા બોલ્યો, પપ્પાજી, સીમા આટલા પ્રેમથી તમારા માટે દૂધ લાવી છે, તમે ના કેવી રીતે કરી શકો? જુઓ, આમાં તો બદામ કેસરની સુગંધ પણ આવે છે. તમારી વહુએ ખૂબ મનથી બનાવ્યું છે. અને માને દૂધ આપવાની વાત છે તો એ તો તમારી સાથે મા માટે પણ દૂધ લાવી છે, એટલે આજે તમારો કોઈ બહાનું નહીં ચાલે. એ જ વખતે ગંગાજી હસતા બોલ્યા, સીમા, અજયને પણ દૂધ આપી દે. સીમાના ચહેરા પર હળવી ખચકાટ આવી, પણ તે તરત સાંભળીને બોલી, ઠીક છે મમ્મીજી, હું હમણાં એના માટે દૂધ ગરમ કરી દઉં. સીમા રસોડામાં જતી હતી ત્યાં જ અજયે કહ્યું, સીમા, હું રૂમમાં જાઉં છું, તું દૂધ ત્યાં લઈ આવજે. સીમા રસોડામાં ગઈ અને થોડી વાર પછી દૂધ લઈને રૂમમાં આવી. ગ્લાસ ટેબલ પર મૂકતા બોલી, લે આ તારું દૂધ. અજય મોબાઈલ પર કંઈક જોતો હતો. તેણે માથું ઊંચું કરીને હસતા કહ્યું, રાખી દે, હું હમણાં પી લઈશ. સીમા તેની પાસે બેસી ગઈ. તેના ચહેરા પર હળવી ગભરામણ હતી, પણ તે હસતા બોલી, હવે જ પી લે, નહીં તો ઠંડુ થઈ જશે. એટલું સાંભળતા જ અજયે ગ્લાસ ઉપાડ્યો અને એક જ દમમાં બધું દૂધ પી ગયો. પછી બોલ્યો, વાહ, આમાં તો કાજુ બદામ પણ છે. માં બિલકુલ સાચું કહે છે, તું કમાલનું દૂધ બનાવે છે. અજયની વાત સાંભળી સીમા બળજબરીથી હસી, પણ તેના મનમાં હવે એક અજીબ બેચેની ઊંડી થતી જતી હતી. બીજી તરફ ગંગાજી અને કુંદનલાલજી પોતાના રૂમમાં દૂધના ગ્લાસ હાથમાં પકડીને બેઠા હતા. ગંગાજીએ બંને ગ્લાસ પર એક નજર નાખી અને ભવું ચડાવીને બોલ્યા, જુઓ, મારા દૂધમાં તો ઉપર મલાઈ તરે છે. તમે જાણો છો ને મને મલાઈ બિલકુલ પસંદ નથી. કુંદનલાલજીએ હસતા કહ્યું, અરે તો શું થયું, થોડી જ છે, પી લે. ગંગાજીએ તરત ગ્લાસ તેમની તરફ આગળ કરીને કહ્યું, ના, તમે આ પી લો, અને તમારા ગ્લાસમાં મલાઈ નથી એ મને આપો. કુંદનલાલજી હસી પડ્યા, તું પણ ને ગંગા બાળકો જેવી જીદ કરે છે. પછી તેમણે હસતા તેમનો ગ્લાસ લીધો અને ધીમે ધીમે દૂધ પીવા લાગ્યા. ગંગાજીએ પણ પોતાના દૂધ પીધું અને બંને આરામથી પલંગ પર બેસી ગયા. થોડી જ વારમાં કુંદનલાલજીએ કપાળે હાથ મૂકતા કહ્યું, અરે ગંગા, આજે ખબર નહીં કેમ ખૂબ થાક લાગે છે, આંખો ખુલતી જ નથી. ગંગાજીએ કહ્યું, કંઈ નથી થયું, આજે ઘણું ચાલ્યા છો ને, સૂઈ જાઓ, વળી આવતીકાલે ઘણું કામ છે. એટલું કહેતા જ કુંદનલાલજીએ પોતાની પત્નીનો હાથ પકડ્યો અને ધીમા સ્વરે બોલ્યા, ગંગા, ખબર નહીં કેમ દિલ ખૂબ બેચેન થઈ રહ્યું છે. ગંગાજીએ તેમનો હાથ ચુસ્ત પકડીને તેમને દિલાસો આપ્યો, સૂઈ જાઓ, બધું ઠીક છે, મને પણ નીંદર આવે છે. બહાર સન્નાટો ઘેરો થઈ ગયો હતો અને અંદર આ સન્નાટામાં ફક્ત બંનેના શ્વાસની ધીમી આહટ સંભળાતી હતી. આંગણાના બીજા છેડે અજય સૂઈ ગયો હતો અને સીમા પલંગ પર લેટીને કરવટો બદલતી હતી. તેની આંખો વારંવાર રૂમની છત પર ટકી હતી.
જાણે ત્યાં તેના મનનો ડર અને આશાઓ લટકતી હોય. તેના દિલમાં એક જ વિચાર ફરતો હતો, બધું એવું જ થવું જોઈએ જેવું વિચાર્યું છે. કોઈને કંઈ ખબર ન પડવી જોઈએ, નહીં તો બધું ખતમ થઈ જશે. તેનું દિલ ખૂબ ઝડપથી ધડકતું હતું, પણ તેમ છતાં તેના હોઠ પર એક અજીબ સંતોષભરી હસી હતી. સવારની હળવી રોશની બારીમાંથી રૂમમાં આવી રહી હતી. પક્ષીઓની ચહેક ગલીઓમાં ગુંજી રહી હતી, પણ રજોરી ગાર્ડનના તે ઘરમાં એક અજીબ ખામોશી પસરી હતી. ગંગાજી હજુ પણ પલંગ પર લેટેલા હતા, નીંદરમાં સૂતા હતા. કુંદનલાલજીએ કરવટ બદલી અને ધીમે કહ્યું, ગંગા, ઉઠ, જો સવાર થઈ ગઈ. પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. તેમણે ફરી અવાજ લગાવ્યો, આ વખતે થોડું જોરથી. ગંગા, સાંભળે છે ને? થોડી વાર રાહ જોવા છતાં પણ કોઈ જવાબ ન આવ્યો. કુંદનલાલજીનું દિલ અચાનક ધડાક થઈ ગયું. તે ઝડપથી ઊભા થયા અને કાંપતા હાથે પોતાની પત્નીનો ચહેરો સ્પર્શ કર્યો. એ ચહેરો જે હંમેશા હાસ્યથી ભરેલો રહેતો, આજે બિલકુલ જડ થઈ ગયો હતો. ના કોઈ હાસ્ય, ના કોઈ પ્રતિક્રિયા, ના કોઈ ભાવ, જાણે શરીરમાં જીવ જ ન હોય. ગંગા, આ શું? ઉઠને, જો હું તારી પાસે છું. શું થયું? ગંગા, ઉઠને. તેમનો અવાજ ભરાઈ ગયો હતો. આંખોમાંથી જર્જર આંસુ વહી રહ્યા હતા. અને પછી તેમણે પોતાની પત્નીનું માથું ખોળામાં રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. એ ભગવાન, મારી ગંગાને શું થયું? પિતાનો રડવાનો અવાજ સાંભળીને અજય દોડતો દોડતો અંદર આવ્યો. માને પડેલી જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. માં, તમને શું થયું? તેણે તરત આવીને ગંગાજીના શરીરને જોર જોરથી હલાવ્યું અને તે પણ ધોધમાર રડવા લાગ્યો. તમે અમને છોડીને નથી જઈ શકતા માં. તે ચીસો પાડતો રહ્યો, માના નિર્જીવ શરીરને હલાવતો રહ્યો, પરંતુ ગંગાજીના શ્વાસ જાણે હંમેશ માટે થંભી ગયા હતા. રૂમમાં ચીસોચીસ અને હાહાકાર મચી ગયો હતો. સીમા પણ દોડીને આવી અને અચાનક પોતાની સાસુને આ રીતે પડેલી જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે કંઈ સમજાતું ન હતું કે આખરે શું થઈ રહ્યું છે. તેણે કુંદનલાલજી તરફ જોયું તો તેઓ બિલકુલ ઠીક હાલતમાં હતા. પોતાની પત્નીના ગમમાં આંસુ વહાવતા હતા. સીમા મનમાં બોલી, ક્યાંક એ દૂધ મમ્મીજીએ તો નથી પી લીધું ને? પણ તો પણ તે ઉઠે નહીં કેમ? આ બધું શું થઈ રહ્યું છે? તેના ચહેરા પરથી જર્જર આંસુ વહી રહ્યા હતા. તે દોડીને પોતાના રૂમમાં ગઈ અને બિમલાજીને ફોન કરીને બોલી, માં, આ કેવી દવા આપી? તમે તો કહ્યું હતું કે સસરાજીને પીવડાવશે. તો જે કહીશ તે એવું જ કરશે. પણ લાગે છે કે ભૂલથી એ દૂધવાળું દૂધ મમ્મીજીએ પી લીધું છે અને હવે તે ઉઠતા નથી. માં, મને ખૂબ ડર લાગે છે. માં, તમે જલ્દી આવો. તમને કંઈ થઈ ગયું તો હું અજયને અને પોતાને શું મોટું બતાવીશ? અને એમ કહેતા તે જોરથી રડવા લાગી. બીજી બાજુથી બિમલાજી બોલ્યા, શું આ કેવી રીતે થયું? ખબર નહીં બેટા. લાગે છે કે પુરુષ અને સ્ત્રી પર દવાએ અલગ અલગ અસર કરી હશે. પણ તું ચિંતા કેમ કરે છે બેટી? તારી સાસુ જો મરી ગઈ તો બધું તો તારું જ થશે ને? આમ તો જે તું ઈચ્છતી હતી એ આખરે થયું જ ને? પોતાની માની આ વાતો સાંભળીને સીમા ગુસ્સામાં બોલી, શું બકવાસ કરો છો માં? મેં એવું ક્યારેય નથી ઈચ્છ્યું કે મારા સાસુ સસરાને કંઈ પણ નુકસાન થાય. અને રડતા રડતા તેને ફોન કાપી દીધો. તે દોડીને ફરી પોતાની સાસુના રૂમમાં આવી અને ગંગાજી પાસે આવીને બોલી, મમ્મીજી, ઉઠો ને, જુઓ, અમે બધા પરેશાન થઈ રહ્યા છીએ. અજયની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તેણે ગભરાઈને કહ્યું, સીમા, જોને, માં કંઈ બોલતા જ નથી. મારી માને આખરે શું થયું? કુંદનલાલજી હજુ પણ સ્તબ્ધ બેઠા હતા. તેમની આંખો ગંગાજીના ચહેરા પર ટકેલી હતી. હોઠ કાંપતા હતા, પણ મોઢામાંથી શબ્દો નીકળતા ન હતા. પછી તેઓ ધીમે બબડ્યા, આવું કેવી રીતે થઈ શકે? રાતે તો મારી ગંગા હસતી હસતી વાતો કરતી હતી અને હવે આ કેવી નીંદરમાં સૂઈ ગઈ છે? તેમનો અવાજ તૂટી રહ્યો હતો. પછી અચાનક પોતાના દીકરા તરફ ફરીને બોલ્યા, અજય, બેટા, તું રડ નહીં. તારી માં ઠીક થઈ જશે. હમણાં બધું ઠીક થઈ જશે. તું દોડીને ડોક્ટરને લઈ આવ તરત. અજયે આંસુઓ વચ્ચે માથું હલાવ્યું. હા પપ્પાજી, હું હમણાં લઈ આવું છું. તે બહાર નીકળવા જતો હતો ત્યાં જ સીમાએ તેનો હાથ પકડી લીધો. સાંભળ, મેં હમણાં જ ડોક્ટરને ફોન કરી દીધો છે. તે રસ્તામાં છે. કોઈ પણ વખતે આવી પહોંચશે. તમે ચિંતા ન કરો, માં ઠીક થઈ જશે. અજયે ભીની આંખો સાથે સીમા તરફ જોયું અને ગંગાજી પાસે આવીને બેસી ગયો. ત્રણેય ગંગાજીને ઉઠાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ગંગાજીનું શરીર એકદમ શાંત હતું. થોડી જ વારમાં દરવાજે ગાડીના બ્રેક લગાવવાનો અવાજ આવ્યો. ડોક્ટર ઝડપી પગલે અંદર આવ્યા. બધાની નજર તેમના પર ટકેલી હતી, જાણે
હવે તેવો જ કોઈ ચમત્કાર કરી શકે. અજય રડતા તેમની પાસે ગયો. ડોક્ટર સાહેબ, જલ્દી જુઓ ને, માં ઉઠતા નથી, કંઈ કરો પ્લીઝ, મારી માને બચાવો. કુંદનલાલજીનું ગળું ભરાઈ ગયો હતો, છતાં આશાના સહારે બોલ્યા, હા ડોક્ટર, જુઓ ને, મારી ગંગાને જુઓ. ગઈ રાત સુધી બિલકુલ ઠીક હતી અને હવે અચાનક, પ્લીઝ તેને બચાવો. ડોક્ટરે ગંગાજીની નાડી તપાસી. સ્ટેથોસ્કોપ લગાવીને તપાસ કરી. લગભગ 2-4 મિનિટ સુધી સતત તપાસ કર્યા પછી તેમણે ઊંડો શ્વાસ લઈને માથું નીચું કર્યું. તેમની આંખોમાં ગંભીરતા હતી. તેઓ ધીમે બોલ્યા, મને અફસોસ છે, પણ તેઓ હવે આપણી વચ્ચે નથી. એવું લાગે છે કે તેમને મોટો હાર્ટ એટેક આવ્યો હતો અને રાત્રે નીંદરમાં જ તેમણે પોતાના પ્રાણ છોડી દીધા. શરીરમાં કોઈ પ્લસ નથી. આ સાંભળતા જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અજય જાણે જમીન પર ઢળી પડ્યો. ના, આવું ન થઈ શકે. માં આમ અમને છોડીને ન જઈ શકે. કુંદનલાલજીનું શરીર કંપતું હતું. તેમણે પોતાના બંને હાથથી ગંગાજીના ચહેરાને સહેલાવ્યો અને તૂટેલા અવાજમાં બોલ્યા, ગંગા, તું મને આમ એકલો છોડીને કેવી રીતે જઈ શકે છે? મેં તારા વિના જીવવાનું ક્યારેય વિચાર્યું જ નથી. સીમાને તો જાણે પોતાના કાન પર વિશ્વાસ જ ન હતો. તેની એક ભૂલના કારણે ગંગાજીએ પોતાનો જીવ ગુમાવ્યો. આ સચ્ચાઈ તેનાથી સહન ન થઈ રહી હતી. તે ભાંગી પડી અને જોર જોરથી રડવા લાગી. જેવી ગંગાજીના અચાનક મૃત્યુના સમાચાર બહાર ફેલાયા, ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ. પડોશીઓ, સગા સંબંધીઓ અને પરિચિતો એકબીજા સાથે વાતો કરતા હતા. લોકો ગલીમાં દરી બિછાવીને બેઠા હતા અને ચર્ચા કરતા હતા. અરે, આખરે શું થયું? ગઈકાલ સુધી તો બધું ઠીક હતું. હા, મને પણ સમજાતું નથી, અચાનક આવું કેવી રીતે થયું? ત્યારે સીતા આંટીએ ધીમેથી કહ્યું, ડોક્ટર કહે છે કે હાર્ટ એટેક આવ્યો હતો. નજીકમાં બેઠેલી કામો આંટીએ પણ કહ્યું, બિલકુલ, આજકાલ કોઈને પણ હાર્ટ એટેક આવી જાય છે. હવે આપણે પણ સાવધાન રહેવું જોઈએ. એ દરમિયાન ઘરની અંદર કુંદનલાલજી એક ખૂણામાં બેઠા હતા. તેમનો ચહેરો સ્તબ્ધ અને આંખો ભીની હતી. તેઓ પોતાની પત્ની ગંગા પાસે જ બેઠા હતા, પરંતુ જાણે હજી પણ તેમને શ્વાસ ન હતો કે તેમની પત્ની હવે નથી. અજય, જે હજુ પણ રડતો હતો, તેને બધાએ શાંત કર્યો. નજીકમાં ઊભેલી એક મહિલાએ ધીમેથી કહ્યું, બેટા, તારી માં જેવી તો કોઈ નહોતી, બધાનું ધ્યાન રાખતી હતી. ભગવાન પણ સારા માણસોને પોતાની પાસે જલ્દી બોલાવી લે છે. અને એ જ સમયે સીમા ભીડમાં સ્ત્રીઓની વચ્ચે બેઠેલી જાણે બેહોશ થઈ ગઈ હતી. તેનાથી આ આઘાત સહન ન થઈ રહ્યો હતો કે તેણે પોતાના હાથે પોતાની સાસુને મારી નાખી. ઘરના આંગણામાં રડતા બિલખિલાતા સગા સંબંધીઓ અને પડોશીઓ બેઠા હતા. સ્ત્રીઓ સતત વિલાપ કરતી હતી. ત્યારે દૂરથી કોઈના રડવાનો અવાજ આવ્યો, અરે, મારી સમધન ક્યાં ચાલી ગઈ? હજુ તો પોતા પોતીનું મોઢું પણ નથી જોયું. હે ભગવાન, તમે આ શું કર્યું? પછી તે સીમાને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગી. નજીકમાં બેઠેલી એક મહિલાએ બંનેને દિલાસો આપવા લાગી. આ અને કોઈ નહીં, સીમાની માં બિમલાજી હતા, જે રડવાનો ઢોંગ કરતા હતા. ત્યારે બિમલાજીએ પોતાની દીકરીને વધુ જોરથી ગળે લગાડી અને રડતા રડતા ધીમેથી બોલ્યા, વધુ વાર ન કર, બસ હવે જલ્દીથી અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરાવ. સીમાને જાણે કશું હોશ જ ન હતું. તેણે પોતાની માને ગળે લાગવા પર પણ કોઈ પ્રતિક્રિયા ન આપી. કુંદનલાલજી ચૂપચાપ પોતાની પત્ની પાસે ઊભા હતા, જાણે તેમને વિશ્વાસ જ ન હતો કે આ બધું સાચું છે. નજીકમાં ઊભેલી સ્ત્રીઓ અને પડોશીઓ સ્તબ્ધ હતા. કોઈને સમજાતું ન હતું કે આ અચાનક આવું શું થયું, આગળ શું થશે. શું અજય અને કુંદનલાલ સાચી હકીકત જાણી શકશે? શું અહીં ગંગાજીનો અંત થઈ જશે કે પછી કોઈ અનોખો ચમત્કાર થશે? ત્યારે સીમા ઊભી થઈ અને ગંગાજી પાસે આવી. ધીમે ધીમે પોતાની સાસુ ગંગાજી પાસે ઝૂકી અને તેમના કાનમાં ધીમેથી બોલી, મમ્મીજી, મને માફ કરી દો. મારો એવો કોઈ ઈરાદો ન હતો કે તમને કે પપ્પાજીને કોઈ નુકસાન થાય. હું તો બસ ઈચ્છતી હતી કે તમે લોકો મારા પર પણ ધ્યાન આપો, મારી વાત માનો. અને આ જ ચક્કરમાં મેં મારા હાથે આટલું મોટું પાપ કરાવી લીધું. હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું. મમ્મીજી, મેં નક્કી કરી લીધું છે, હું જલ્દી જ અજયને બધું સાચું કહી દઈશ. અને એમ કહેતા તે ગંગાજીના ગળે લાગીને જોરથી રડવા લાગી. આસપાસની સ્ત્રીઓ તેને દિલાસો આપતી રહી, વહુ, હિંમત રાખ, તારી સાસુ ખૂબ સારી હતી. થોડી વાર પછી મોહલ્લા અને ઘરના લોકો સાથે મળીને શબયાત્રાની તૈયારી કરવા લાગ્યા. ગંગાજીનું પાર્થિવ શરીર સફેદ કપડામાં લપેટીને ફૂલોથી સજાવવામાં આવ્યું. સામે ગંગાજળ અને તુલસી રાખવામાં આવ્યા.
આખા ઘરમાં શોકની લહેર હતી. કુંદનલાલજી બેહોશ થઈને પોતાની પત્ની પાસે જ બેઠા રહ્યા, જાણે શરીરમાંથી આત્મા નીકળી ગઈ હોય. અજય પોતાના પિતાને સહારો આપતો હતો. પછી પોતાની માતાના પગને સ્પર્શ કરીને બોલ્યો, માં, તમે અમને આમ છોડીને કેવી રીતે ચાલી ગયા? અમે તમારા વિના કેવી રીતે જીવીશું? અને પછી ધીમે ધીમે 4 ખભા પર ગંગાજીની અર્થી ઉપાડી, રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. પડોશની સ્ત્રીઓ જોરથી રડતી હતી. વિમલાજી હજુ પણ રડવાનો ઢોંગ કરતા હતા. રજોરી ગાર્ડનની ગલીઓમાંથી શબયાત્રા પહેલા મંદિર તરફ અને પછી શમશાન તરફ આગળ વધી. શમશાન ઘાટ પર પહોંચતા જ મંત્રોચ્ચાર અને લાકડાની ચટકનો અવાજ ગુંજવા લાગ્યો. અજય રડતા રડતા પોતાની માને મુખાગ્નિ આપી. બધાની આંખોમાં આંસુ હતા. વાતાવરણમાં શોક અને સન્નાટો પસરી ગયો હતો. ચિતા પર લેટેલા ગંગાજીનો ચહેરો ઉપરની તરફ થોડો ખુલ્લો હતો, જેથી બધા તેમના અંતિમ દર્શન કરી શકે. અગ્નિની જ્વાળાઓ ધીમે ધીમે ઊંચી થતી ગઈ, જાણે આકાશ સુધી પહોંચીને ગંગાજીના આત્માને વિદાય આપતી હોય. લાકડા ધીમે ધીમે સળગતા હતા. ત્યારે અચાનક ગંગાજીની પાંપણોમાં હળવી હિલચાલ થઈ. કોઈએ ધ્યાન ન આપ્યું. બધા પોતપોતાના દુઃખમાં ડૂબેલા હતા. આગલી જ પળે અચાનક તેમની આંખો પૂરેપૂરી ખુલી ગઈ અને કાંપતા અવાજે તેમનો સ્વર નીકળ્યો. અજય અને કુંદનલાલજીએ જેવો એ અવાજ સાંભળ્યો, તેમની નજર ચિતા પર લેટેલા ગંગાજી પર ગઈ. તેમણે કાંપતા હાથે હતપ્રત થઈને જોરથી ચીસ પાડી, ગંગા! અને પછી આંસુથી ભીની આંખો સાથે દીકરા તરફ ફરીને બોલ્યા, અજય, જો તારી માં જીવે છે, તારી માં જીવે છે. તેમનો અવાજ સાંભળીને શમશાન ઘાટ પર ઉભેલા દરેક હૃદયના ધબકારા થંભી ગયા. જે લોકો રડતા હતા તેમનો શોક જાણે ગળામાં જ અટકી ગયો. થોડી જ પળોમાં માહોલ હોબાળામાં બદલાઈ ગયો. લોકો હક્કાબક્કા થઈ ગયા. કેટલાક ડરના માર્યા પાછળ હટ્યા, કેટલાક ગભરાહટમાં આંખો ફાડીને જોતા હતા. અજયે ઝડપથી ચિતાના લાકડા હટાવવાનું શરૂ કર્યું. 2-3 લોકોએ તરત નજીકમાં રાખેલા પાણીના ઘડાઓથી ચિતા પર પાણી રેડતા ચીસો પાડી, કોઈ જલ્દીથી વધુ પાણી લાવો. અને એ જ વખતે કુંદનલાલજીની ખુશીનો પાર ન હતો. તેમણે ઝડપથી પોતાની પત્નીને ચિતાની અગ્નિમાંથી બહાર કાઢી, જેના કારણે તેમના હાથ થોડા દાઝી ગયા. એક પડોશીએ ગળું હલાવતા કહ્યું, ઝાંકો રાખે સાંઈયા, માર શકે ન કોઈ. કુંદનલાલજીએ ગંગાજીને છાતી સાથે લગાડીને રડતા રડતા કહ્યું, ગંગા, ગંગા, તું જીવે છે? મને ખબર હતી તું મને આમ એકલો છોડીને નહીં જાય. અજયની આંખોમાંથી હજુ પણ આંસુ વહી રહ્યા હતા. તેણે પોતાની માના હાથ પકડી લીધા અને બોલ્યો, ભગવાનનો લાખ લાખ આભાર કે તમને પાછા મોકલ્યા. ચારે બાજુ ભીડ ઊભી રહીને બધું સ્તબ્ધ થઈને જોતી હતી. ગંગાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. પછી તેઓ કાંપતા અવાજે પોતાના પતિને બોલ્યા, સાંભળો, મને ઘરે લઈ જાઓ. અજયે તરત સહારો આપતા કહ્યું, હા માં, અમે હમણાં ઘરે જ જઈશું. તમને જોઈને સીમા કેટલી ખુશ થશે. શું હવે કુંદનલાલજી અને અજયને આ ષડયંત્રની સચ્ચાઈનો પતો લાગશે કે ગંગાજી કંઈક એવું કહેશે જે સાંભળીને કુંદનલાલજી અને અજયના પગ નીચેથી જમીન ખસી જશે? ગંગાજીના જીવતા હોવાના સમાચાર આખા મહોલ્લામાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા. લોકો વાતો કરતા હતા, અરે, અમે તો સાંભળ્યું હતું કે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. કોઈ કહેતું હતું, ભગવાનની ખૂબ મોટી કૃપા છે, આ તો સાચે જ કોઈ ચમત્કાર છે. દરેક આ વાત સાંભળીને હેરાન હતું. અને જ્યારે આ વાત સીમાના કાને પહોંચી તો તેની ખુશીનો પાર ન રહ્યો. તેના ચહેરા પર સુકૂન ઉતરી આવ્યું. મમ્મીજી જીવે છે. વિચારતા વિચારતા તેની આંખો ભીની થઈ ગઈ. જેવા ગંગાજી ઘરે પહોંચ્યા, સીમા દોડીને તેમના પગે પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને મનમાં બોલવા લાગી, મમ્મીજી, મને માફ કરી દો. આ જોઈને કુંદનલાલજી અને અજયની આંખોમાં પણ આંસુ ઝળકી આવ્યા. બંનેએ ધાર્યું કે સીમા તો બસ મૃત્યુમાંથી પાછી આવેલી સાસુને જોઈને ભાવુક થઈ ગઈ છે, પરંતુ અસલી હકીકત તો સીમાના દિલમાં હતી. તે પોતાના કરેલા પર અંદરો અંદર પછતાતી હતી. ત્યારે ત્યાં ઉભેલા ભીમલાજીએ ધીમેથી કહ્યું, અરે, હવે આ રડવું છોડી દે. જો તારી સાસુ સહી સલામત તારી સામે ઊભી છે. સીમાએ પોતાની માની વાતોને અવગણી અને સાસુનો હાથ પકડીને તેમને અંદર લઈ ગઈ. ધીમે ધીમે મહોલ્લા અને સગા સંબંધીઓની ભીડ છૂટી ગઈ. દરેકે ગંગાજીને પ્રણામ કરીને ભગવાનનો આભાર માનીને પોતપોતાના ઘરે પાછા ફર્યા. અંતે વિમલાજી પણ ગંગાજીને મળીને ખોટા આંસુ વહાવતા બોલ્યા, બહેનજી, સાચે જ ઈશ્વરે મારી સાંભળી લીધી, તમને પાછા મોકલ્યા. પછી દીકરી પાસે આવીને બોલ્યા, ઠીક છે સીમા, ધ્યાન રાખજે, હું ચાલું. અને એમ કહીને વિમલાજી પણ ચાલ્યા ગયા. રાત ઘેરી થઈ ગઈ હતી.
એ ચારે બાજુ સન્નાટો પસરી ગયો હતો. બસ ક્યારેક કૂતરાઓના પસવાનો અવાજ સંભળાતો હતો. ગંગાજી ધીમે ઉઠ્યા અને રૂમમાંથી બહાર નીકળતા પોતાના પતિને બોલ્યા, તમે સૂઈ જાઓ, હું થોડી વાર વહુને મળી આવું. આજની ઘટનાથી તે ખૂબ ગભરાઈ ગઈ છે અને હમણાં અજય પણ ઘરે નથી. કુંદનલાલજીએ પોતાની પત્ની તરફ જોઈને ધીમે હસતા કહ્યું, ઠીક છે, તું જા, પણ યાદ રાખજે, હું ત્યાં સુધી નહીં સૂઈ જાઉં જ્યાં સુધી તું મારી પાસે પાછી ન આવે. તેમની આંખોમાં પત્ની માટે અપનાપો હતો. ગંગાજી પોતાની વહુના રૂમમાં ગયા તો સીમા રડતી હતી. તે હજુ પણ એ જ વિચારીને પછતાતી હતી કે તેણે કેટલી મોટી ભૂલ કરી. શા માટે તે પોતાની માની વાતોમાં આવી ગઈ? આ જ વિચારોમાં ડૂબેલી તે રડતી હતી. ત્યારે દરવાજે ખટખટ થઈ. ગંગાજીનો અવાજ આવ્યો. શું હું અંદર આવી શકું? સીમા ગભરાઈને ઝડપથી ઊભી થઈ અને બોલી, મમ્મીજી, આ ઘર તમારું છે, તમારે પૂછવાની જરૂર નથી. પણ એમ બોલતા તે પોતાની સાસુ તરફ નજર પણ ન ઉઠાવી શકી. ત્યારે અંદર આવતા જ ગંગાજીએ તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી, જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેની આંખોમાંથી આંસુ ફૂટી પડ્યા અને તે તેમના પગે પડીને બોલી, મમ્મીજી, મને માફ કરી દો. મને ખબર નહોતી કે આવું થશે. હું તમને મારવા નહોતી માંગતી. ગંગાજીએ તેને ઊભી કરી અને ગંભીર સ્વરે બોલ્યા, હું જાણું છું કે તું મને મારવા નહોતી માંગતી. સીમાની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેણે કાંપતા અવાજે કહ્યું, પણ તમને આ બધું કેવી રીતે ખબર? ગંગાજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, કારણ કે એ દવાથી મારા શ્વાસ ભલે થંભી ગયા હતા, પણ હું બધું સાંભળી રહી હતી. આસપાસનો દરેક અવાજ, તારી દરેક વાત મારા કાન સુધી પહોંચી હતી. સીમા ફરી પોતાની સાસુના પગે પડી અને રડતા રડતા કાંપતા અવાજે બોલી, મમ્મીજી, મને માફ કરી દો. હું વચન આપું છું, હવે ક્યારે આવી ભૂલ નહીં થાય. ગંગાજીએ નરમ નજરે તેને ઊભી કરી અને ધીમેથી બોલ્યા, મેં તને માફ કરી દીધી છે. તને પોતાના કરેલાનું પશ્ચાતાપ છે, એ જ સૌથી મોટી વાત છે. પછી થોડી વાર રોકાઈને તેમણે કહ્યું, પણ એક વાત યાદ રાખજે, આ વાત આપણી વચ્ચે જ રહે. હું નથી ઈચ્છતી કે તારા સસરાજી અને અજયને આ બધું ખબર પડે અને ઘરનો માહોલ બગડે. અને હવે આ રડમસ ચહેરો ન બનાવ. અજય હમણાં આવતો જ હશે. ગંગાજીએ એટલું કહેતા જ દરવાજાની ઘંટડી વાગી. ગંગાજીએ સીમા તરફ જોઈને કહ્યું, હવે આમ શું જોવે છે? જા, દરવાજો ખોલ. એમ કહીને ગંગાજી પોતાના રૂમ તરફ ચાલી ગયા. રાત ઘેરાતી જતી હતી. સીમાના દિલમાં હવે થોડું સુકૂન હતું. તેણે વિચાર્યું પણ નહોતું કે તેની સાસુ આટલી મોટી વાતને દિલમાં દબાવીને આટલી સરળતાથી તેને માફ કરી દેશે. તે પલંગ પર લેટીને આ જ વિચારતી હતી. ત્યારે અજયે તેની તરફ જોઈને કહ્યું, સીમા, પડવારમાં શુંથી શું થઈ જાય છે? કંઈ ખબર નથી પડતી. ગઈકાલે મંદિરમાં મા પપ્પાજી સાથે હું તારા માટે એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરતો હતો. માએ તો એવું પણ વિચારી લીધું હતું કે તને ભેટમાં પોતાના એ ઝુમકા આપશે જે પપ્પાજીએ લઈ આપ્યા હતા. પણ મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે બીજા જ દિવસે આવું તોફાન આવી જશે. એક જ દિવસે આપણી આખી દુનિયા હચમચી ગઈ. સીમાએ અજયનો હાથ ચુસ્ત રીતે પકડી લીધો અને બોલી, અજય, હવે હું આ ઘરને ખુશીઓથી ભરી દઈશ. આ મારું તને વચન છે. અજયે તેને પોતાની બાહોમાં ભરી લીધી અને પછી બંને ક્યારે ઊંઘની આગોશમાં ચાલ્યા ગયા તે તેમને પોતાને પણ ખબર ન પડી. સવારનો ઉજાસ ઘરમાં ફેલાઈ ચૂક્યો હતો. સીમા રસોડામાં પકોડા બનાવી રહી હતી, જેની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. ગંગાજી રસોડામાં આવ્યા ત્યાં જ સીમાએ તેમને જોઈને કહ્યું, મમ્મીજી, જુઓ, આજે મેં બિલકુલ એવા પકોડા બનાવ્યા છે જેવા તમે મને શીખવ્યું હતું. ગંગાજીએ એક પ્લેટમાં પકોડા લીધા અને ચાખીને સીમાની પ્રશંસા કરવા લાગ્યા. વહુ, તારા હાથમાં તો જાદુ છે. સીમા હસી પડી. ત્યાં જ તેનો મોબાઈલ વાગી ઉઠ્યો. સ્ક્રીન પર માનું નામ ઝબૂકી રહ્યું હતું. તે થોડી ખચકાઈ અને ફોન લઈને બાજુમાં ચાલી ગઈ. જેવો તેણે ફોન ઉપાડ્યો, તેની માં બિમલાજી બોલ્યા, બધું ઠીક છે ને? કોઈને શંકા તો નથી ગઈ ને? સીમાએ ધીમેથી કહ્યું, માં, જેવું હું વિચારતી હતી, મારી સાસુ એવા નથી. તેઓ ખૂબ સારા છે. બિમલાજીએ ખડખડાટ હસીને કહ્યું, આ બધું તારી સાસુનો નાટક છે. મીઠી મીઠી વાતો કરીને તે તારાથી ઘરનું બધું કામ કરાવતી રહેશે અને તું ઘરની જ રહી જઈશ. સીમા કંઈ બોલવા જતી હતી ત્યાં તેની માં બોલી, ઠીક છે, આ છોડ અને એ કહે કે તું ઘરે ક્યારે આવે છે. આ વખતે આપણે એવું વિચારીશું કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે. પોતાની માની વાતો સાંભળીને સીમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેણે કડકાઈથી કહ્યું, માં, હવે આ ફાલતુ સલાહ ન આપો.
હું મારા ઘરમાં ખુશ છું. આગળથી મને ફોન ન કરતા. અને વધુ કંઈ કહ્યા વિના સીમાએ ફોન કાપી દીધો. ઘરમાં હવે ફરીથી હાસ્ય ખુશીનો માહોલ થઈ ગયો. અજય અને સીમા એકબીજા સાથે મજાક કરતા હતા. ગંગાજી અને કુંદનલાલજી બંનેને જોઈને હસતા હતા. આજે તેમના ચહેરા પર સુકૂન અને સંતોષ હતું. મિત્રો, જ્યાં વિશ્વાસ અને અપનાપો હોય ત્યાં જ સાચો પરિવાર વસે છે. સીમાએ નવેસરથી સંબંધોને જીવવાનું શીખી લીધું અને ઘર સાચે જ એક ખુશી એ સંસાર બની ગયું. સંબંધોની ડોર ઝઘડાઓથી નહીં, વિશ્વાસ અને સમજણથી મજબૂત થાય છે. જ્યારે માણસ પોતાની ભૂલ સ્વીકારી લે અને પરિવાર તેને અપનાવીને માફ કરી દે, તો દરેક ઘર જન્નત બની જાય છે. લોભ માણસને આંધળો બનાવી દે છે, પરંતુ સાચું સુખ તો ફક્ત અપના સાથથી જ મળે છે. પોતાના માતા પિતાની સેવા કરો, કારણ કે તેમના આશીર્વાદથી જ જીવનના સાચી સમૃદ્ધિ આવે છે. તમને શું લાગે છે, ગંગાજીએ જે કર્યું તે યોગ્ય હતું? પોતાનો વિચાર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો. તમારી વિચારસરણી અમારા માટે મહત્વ રાખે છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જરૂર કરો. ફરીથી આવી જ એક રસપ્રદ વાર્તામાં મળીશું. ત્યાં સુધી પોતાનું અને પોતાના આપનાનું ધ્યાન રાખો. આભાર. જય શ્રી કૃષ્ણ.